ડુંગર ગામે પોલીસ અને આગેવાનોએ શાંતિ સમિતિની બેઠક મળી. પોલીસ તંત્રની લોકોની તેમજ જાનમાલની રક્ષકા સાથે શહેરમાં શાંતિ જળવાઈ રહે અને લોકોમાં શાંતિથી હેરાફેરી શકે તે માટે પોલીસ વિભાગ દ્વારા અનેક પ્રયાસો થકી કામગીરી કરી સરાહનીય કામગીરી કરતા હોય છે. ત્યાં ખાસ કરીને કોઈ તહેવારો નજીક આવતા હોય ત્યારે પોલીસ દ્વારા શાંતિથી તહેવારો ઉજવી શકે તેથી પોલીસ દ્વારા એક શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવે છે. રાજુલા તાલુકાના ડુંગર ગામે ડુંગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમડી ગોયલ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા એક શાંતિ સમિતિની મીટિંગ બોલાવવામાં આવી હતી. આગામી સમયમાં બકરી ઈદ જેવા મોટા તહેવાર નિમિત્તે ડુંગર પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. જ્યાં શાંતિ સમિતિની બેઠક દરમિયાન ડુંગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તથા ઈદના તહેવારના દિવસે કોઈની લાગણી દુભાય તેવા ફોટા વિડીયો અપલોડ ન કરવા જેવા અનેક મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી. શાંતિ સમિતિની મીટિંગ દરમિયાન મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ વેપારી મિત્રો તથા પત્રકાર મિત્રો હાજર રહી શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી. અસલમ ગાહા, સમય 24 ન્યૂઝ, રાજુલા.